રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારમાં જો અમારે અહીં છે ને બકાલો વવાઈ ગયો છે. ટમેટી વાવી, દેશી ટમેટી છે. અહીંયા આપણે જગ્યા હાથી વાવવા જેવી એ દેશી ટમેટી વાવીને રોપ છે ને એ કાલ અમે એમ ગયા હતા ને બૈડામાં અહીંયા અડવાણા અહીંયા ચા પીવા હતા અમારા સબસ્ક્રાઈબર અહીંયા કરશનભાઈ ત્યાંથી રોપ દીધો દેશી ટમેટીનો એ વાવી જાય. અહીંયા જગ્યા હતી, બાકી આ બગીચામાં ક્યાંય જગ્યા છે નહીં. છે આમ છે વચમાં, અહીંયા વચમાં છે બધેમાં. તો પછી આપણે કેમ જવું હોય ને આમાં ડાવરું થવાનું છે જ્યાં આવી રીતે કરી દઈએ તો પછી કેમ જવું આમાં. આપણા રીંગણીને વાવલ છે એમાં રીંગણા થાય. જઈ લ્યો હમણાં રીંગણા થઈ ગઈ. જો યાર આમાં હે ને હમણાં ડોકી મેળો આવ્યો હે. ડોકી મેળો એટલે એક જાતની ઈર જ હોય. એમાં આપણે દવા છાંટતા હોય ને તો ઈરની દવા છાંટીને તો વહી જાય. આમાં જો કે અમે તો દવા છાંટતા નથી, પછી આ ડોકી મેળો હોય ને જ્યાંથી હોય ને ત્યાંથી ડાર્ક અહીંથી કાપી નાખવાની. જ્યાં હે ને તો અહીંથી કાપી નાખવાની. આ મંજીમાં હતી ને આ વારી હમણાં આજકાલનો જ છે. પાક કાપોલ હે જારી અહીંથી ડાર્ક કાપી નાખી. એમાં ઈર જ હોય, ઈર ખાઈ જાય. દવા છાંટતા હોય તો દવાથી તૈયારથી વહી જાય. આપણે દવામાં છાંટી નથી કોઈ દી અને છાંટવાના નથી. મરચીમાં આંકડા આવે છે, ફૂલણા આવતા હોય ને એને એમાં આંકડા આવે. મરચીમાં આંકડા આવે, રીંગણીમાં આપણે રીંગણા થાય. એવું એરિયુમાં રીંગણું ઝીણકું. આ બધું મીઠું પાણી પાઈને ઉજળી. હજી આપણે વરસાદ જો કે ઘટ જ છે, હજી ઝાડવા ધરાય ને એવો વરસાદ આવ્યો નથી. એક ઓલા આંબો ડેન્જર છે, એનો શું થાય દારૂ માથે લીલો હે, માથે સુકાતી જાય છે. બાકી બધે જરાક જીવ આવ્યો, બધે કોર આવ્યો હે. હાલો જવું છે વાડીએ, એક વાડીએ ચક્કર મારી અટાણે બપોર મોર, એક વાડીએ જાઉં બપોર પછી. અરે ભાઈ વાડીએ જતા જતા રસ્તામાં ચા પાયો જો. વારે વાહ એ ભગવાન તમારા એ ભાઈ બેઠા હતા આતી હાલે ભેગા થયા એટલે પૂરું. પાણી બહુ ભારી છે અને વીમા ઘાટે ને ભાઈ ભારી નથી. 26 ની જા રહી હે, પછી એમાં પાટલી ચીરો એટલે 13 ની જા રહી હે. કઈ ઘટે જ નહીં ભાઈ. 50 થતા વિચે 25 થાય તો 50 ડબલ થાય ને, ભલે ઓલી 25 થાય તો આ 50 આવી જાય ને. 50 થાય તઈ તો હાકડી જારી કરીએ. જાજુ થાય વાત કે જમીન થોડી રહી ને કાકા. હા મારે થોડી જમીન બાપની જાજી નથી. એમાંથી થોડાક બે ભાગ કરીએ તો 60 વાળા દોઢો થઈ જાય. પણ ભગવાનની મહેરબાની છે, મજા બારી છે. પણ હવે તો વરસાદ મોજ છે ભાઈ, ખેડૂને આવી મોજ હોય. જો વરસાદ આવી જાય બધું નમી હે કા નાની થઈ જાય અને આવી પણ જા આવી માંડવી છે પરબત કાકાને 39. કાલ જાય અડધું. હા હાજી ને લે કાલ જાત્રા કરવા જાય. યાત્રા કરવા નહીં, ટૂર કરવા જાવ હો. પણ બે કેવાય જાત્રા કેવાય ને. છોકરીઓને લઈ જાવ. હા પરબત કાકા દીકરીઓને લઈને જાય છે અને હરિદ્વાર જાય છે. અને અહીંયા આ બરજરમાં બહુ ગમતું. ડબ્બા ગાડીમાં જાવ રેલમાં જાહે, પાછા પ્લેનમાં આવશે. સરસ. અમારા વતી છે ને 2 ઝીલકા વધારે માર લેજો ગંગાજી. એમાં મેલ ઘાઈ જાય. દોરું હોય ને પાણી, દોરું હોય ને 2 વર્ષ વેતી જ આવે. દોરું હોય પાણી, તાજું પાણી. ઉનાળે ગાય નું ચોખ્ખું હોય. બાલુભાઈ બુટક ગયા ને. હા એ બુટી જાય. હા આજ નીકળે ને એ આજ નીકળે. રવિવાર. હા હા બરાબર. પણ ઈ ફોર વ્હીલ પેલું પૂગે પણ તો એ તમને અહીંયા ઘાટે ગંગા ઘાટે ક્યાંક ભેગા થાય નંબર દઈ દીધો. પાકું. બળદ જેવડું ટ્રેક્ટર છે પરબર કાકા ને. એક બળદમાં વજન તો વધારે હોય. આમાં આટલો જો ડીકે ચેમ્પિયન હે ઝીણકું. છોકરા ખાલી હાથ ઊંચો કરે ફોર્મ મારી હે, બાકી હું કઈ બીજી લાંબી પાવર છે નહીં. ભગવાન મારો રામ કરવા રાખે. આટલી વારમાં આવું ભાઈ જરા પીતું ભાઈ પાસે હું ન થાય. થઈ જાય ને આમ. મામા કરે. હું કે બોલા આવી મોજ છે ભાઈ ખેડૂત જો. મોજ.
પાણી કરતી દવા તો આથી મોજ હોય અલગ હોય દવા હા એટલે ઈને વધારે ઉપાધિ છે આપણે આપણી ઉપાધિ હોય, એને આખા જગતની ઉપાધિ. તો જય શ્રી કૃષ્ણ. મેં હે ને જામનગરથી વિડીયો ચાલુ કર્યો આજ જામનગર એમાં શોપિંગ કરવા દરબારગઢમાં આવ્યા હોય અમે એટલે પહેલેથી અહીં પૂગી આવ્યા હોય પણ હજી કંઈ ખુલ્લું છે નહીં અને શોપિંગ કરવાની છે ઘણી હતી એટલે ખુલવાની વાત જોવું નહીં થાય જ્યારે દરબારગઢ વાહન બહુ જ ને થોડા થોડી કરે છે બાકી ડુગરાનું કંઈ ખુલ્લું છે નહીં અને જાઉં બીજી માર્કેટમાં જાઉં મોરથી દરબારગઢમાં આવ્યા નહીં દરબારગઢમાં 1-2 વાર આવ્યા હતા તે અનુભવ છે હાલો યાર એમાંથી બધેમાંથી એક એક બતાવો હે કપડા નહીં જો અહીંયા અને વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ એકદમ નો આજે અટાણે ખુલ્લું બધું ગયું હવે અહીંયા પણ વરસાદ એકદમ નો હાલતો થઈ ગયો છે નીકળી જઈને જોઈ ગયો વરસાદ આપણે ચાલુ છે પૂછા કે લેવાની મજા નહીં આવે વરસાદ ચાલુ છે ને તો શું થાય એક આંગળી તો અમે દુકાનમાં ઊભા હોય આવી ઝીણકી દુકાનમાં જોઈ હાલો વરસાદ બંધ તો લેવાની મજા આવી ગઈ ધોકો માથે પડી હાલો વરસાદ નામે એક રેડું નાખી દીધું અને નામી ગઈ છે અમે એને દુકાન ફરી હોય ને બધી જગ્યાએ એક બહુ જોડી લઈ હોય વરસાદ આંખી બંધ થઈ ગયો છે પણ કચકાણ બહુ જ કરી અને લગભગ અમારું જો કામ સક્સેસ થઈ જાય ને એમાં કપડાં મલ્લકના લેવાના છે તો એ સક્સેસ થઈ જાય ને તો કામ થાય પછી ઘણી કંઈ અહીંયા તો આવવાતું નથી ટેબલ લઈ કે ન કરે હાલો પોપટ ક્યાં ખાઈ પી લીધું અને બધે હાથમાં લીધેલી હોય ને ત્યારે શોપિંગ કરી છે હવે છે ને આ દિલ્હી ક્યાંક મૂકી આવીને થાય કે મલ્લકની શોપિંગ થઈ ગઈ ને હવે હચવા એમ છે નહીં થયું એટલે ક્યાંક મૂકી શોપિંગ બાકી છે પણ સામાન મલ્લક થઈ ગયું હાલો ક્યાંક મૂકી આવી હાલો અમે છે ને દરબારગઢ આખું રખડી જોઈ હવે આવ્યું સુપર માર્કેટમાં અહીંયા આ છે સુપર માર્કેટ દરબારગઢમાં જેટલી ગળદી હતી ને એટલી સુપર માર્કેટમાં નથી એટલે અહીંયા ઠેલા જોઈ હોય હવે ને અહીંયા બેનના કલકના કપડાં જોઈ હોય આ બધા ટોપ ને આવી રીતના ફેન્સી છે જો અહીંયા બધા આમનો હાલો આમાં તો હે ને જીવન છે ને ઇન્ટા મેં ઢગલો કરી લીધો મલ્લકના બેનમાં છે ભાઈ હાટું આને હાટું બેન હાટું મલ્લકના જોયા પણ એ બેન થાય છે ને મારા કપડાના થાય છે ઢગલો કરી રહ્યો છે ગમે તે મલ્લકના લેવાઈ ગયા કૃષ્ણ આજ મારે રવિવાર હતો એટલે હું છે ને આખો દી ઘેર હતી અને બાપુને અટાણ ગાડી ધોવાનું કામ ચાલુ કર્યું હું ગાડી ધોવું છે શેમ્પુ વાળા પાણી અરે ઉડે મજા આવે આમ કરવાનું ભાઈ હતો ને તે બાપુ એને કોઈ બેન જોઈ હતી અસલ પાકર નથી અંદરથી બહારથી અવાજ તો જો કરે અવડું જ હોય ધીરું ના કરી શકી બાપુ આને ધીરું ના કરી શકી આજે તમે આટલું જ રહી
ઓછું રહેશે આથી વધારે એમ હા ખાલી બાપુને ઘડીક વાર કામ આવી ચોખ્ખાઈ કરવાનું પછી ઢાંકી મળજો શેમ્પુ માર દે પછી ચોખ્ખું પાણી પછી પૂરી થઈ ગઈ પછી ઢાંકી દે વેકેશનમાં ભાઈ બાપુ અંદરથી બહારથી નાની ચોખ્ખી કરવાની અંદરે બહુ મસ્ત કરવાની ચોખ્ખી અંદર જ ચોખ્ખું કરી નાખું જો ને એ બનાવી નાખો ઉડે જળ ઉડે ને જળ રોગી પાણી ની હોય ને તો મજા આવે હે રોગું પાણી નું ઉડતું હોય ને તો મજા આવે શેમ્પુ હોય એટલે